આમ તો ઐતિહાસિક સિંહ એ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે। જો કે આ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં ફેલાવી હતી પોતાનું એક ચક્રી શાસન, એક ચક્રી આણ તેની વર્તાતી હતી। હવે આ જ ગીરની શાનને મળવા જઈ રહ્યું છે સૌથી મોટું સન્માન। જ્યાં આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેણે સમગ્ર એશિયામાં ભોગવ્યું હતું સૌથી મોટું આયુષ્ય। તેના નામે એકને બદલે બોલે છે ત્રણ વિશ્વ વિક્રમ। જ્યાં આ વાત અમરેલીની રાજમાતા સિંહણની છે કે જેણે સિંહ પ્રેમીઓએ આપ્યું છે અનોખું અને સૌથી અદકેરું સન્માન। લીલિયાના કાકરજ ગામ નજીક બવાડી ટેકરી રાજમાતાનું ઘર હતું અને તે જ બવાડી ટેકરી પર હવે બન્યું છે રાજમાતાનું સ્મારક। જ્યાં ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે 2.5 દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવવામાં રાજમાતા સિંહણે કાકરજ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું। ત્યારે હવે રાજમાતાની યાદને કાયમી જાળવી રાખવા ગામ લોકો અને સિંહ પ્રેમીઓ સાથે મળીને ગામની સીમમાં આ રાજમાતાની પ્રતિમા સ્થાપિત કરી છે। રાજમાતા અને તેના વિસ્તારની બવાડીની ધાર તરીકે જે વિસ્તાર ઓળખાઈ રહ્યો છે એની ઉપર આબેહૂબ જાણે રાજમાતા પોતે ઊભી છે એવું જ એમનું સ્ટેચ્યુ નિર્માણ કરીને મૂકવામાં આવેલ છે અને એ સ્ટેચ્યુ નિહાળવા માટે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ સાથે સમગ્ર પ્રજાજનો પણ ઉમટી પડ્યા છે। તો લીલિયાના કાંકરેજ વિસ્તારની અંદર સિંહોનું રાજ સ્થાપવામાં રાજમાતાની સૌથી મોટી ભૂમિકા હતી। રાજમાતાનું નામ તેનો ઠસ્સો અને તેની પ્રતિમાને શોભે તેમ જ હતું કેમ કે આ સિંહણ ગીરના સૌથી મોટા ઝુંડનો હિસ્સો હતી અને તે અન્ય કોઈ સિંહણને પોતાના વિસ્તારમાં ઘૂસવા પણ નહોતી દેતી। વાઇલ્ડલાઇફ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સ્થાયી થયેલા તમામ સિંહ તેમજ સિંહણ રાજમાતાના જ વંશજો છે। કાકરજ બવાડી ડુંગરનો વિસ્તાર રાજમાતાને વધુ પસંદ હતો। રાજમાતાનું આ સૌથી મનપસંદ વિશ્રામ સ્થાન હતું અને હવે ત્યાં જ સ્મારક બનાવવામાં આવ્યું છે જે 2 કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહ્યું છે। વર્ષ 2020માં સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યા બાદ જ્યારે રાજમાતાનું ઉંમર સંબંધિત બીમારીઓને કારણે નિધન થયું અને તેના બેસણામાં જ સિંહ પ્રેમીઓએ રાજમાતાનું સ્મારક બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને હવે સ્મારક તરીકે પૂર્ણ થયું છે સિંહ પ્રેમીઓનો આ સંકલ્પ। વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહી, આ વિસ્તારની સાથે જોડાયેલી રહી એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે। આ રાજમાતા સિંહણની વાત કરીએ તો આ જે લીલિયા વિસ્તાર છે એ લીલિયા વિસ્તારમાં જે અત્યારે 53 ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમવાર આ સિંહણે આવીને ઊભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે। હવે વાત એ પણ કરેલી કે રાજમાતાના નામે નોંધાયેલા 3 એવા વર્લ્ડ રેકોર્ડ કયા છે કે જે આજે પણ અતૂટ છે, જેને આજ દિવસ સુધી કોઈ તોડી નથી શક્યું। તો સૌથી પહેલો રેકોર્ડ છે સૌથી લાંબા આયુષ્યનો। એશિયાટિક સિંહો સામાન્ય રીતે 16 વર્ષ જેટલું જીવન જીવતા હોય છે પરંતુ રાજમાતા તેમાં અપવાદ હતા। રાજમાતાએ 19 વર્ષ સુધી લાંબુ આયુષ્ય ભોગવ્યું અને રેકોર્ડ બનાવ્યો। એ ઉપરાંત મુક્ત રીતે વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિક્રમ પણ રાજમાતાના નામે છે। રાજમાતાએ તેમના જીવનકાળ દરમિયાન 8 વખત ગર્ભ ધારણ કર્યો અને દરમિયાન કુલ 15 થી વધુ સિંહ બાળને જન્મ આપ્યો। આ ઉપરાંત રાજમાતાએ 18 વર્ષે માતા બનવાનો પણ અનોખો વિક્રમ નોંધાવ્યો છે। રાજમાતાએ છેલ્લી વાર 2018માં સિંહ બાળને જન્મ આપ્યો હતો। જોકે તે જ વર્ષે સિંહ બાળ ગુમ થઈ જતા રાજમાતાનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું હતું। રાજુલા પંથકમાં અનેક સિંહો નામથી ઓળખાય છે, જેમાં ક્વીન રાણી, અર્જુન મેઘરાજ આ નામના સિંહોના નામ જાણે શૂરવીરોની જેમ ઇતિહાસના ચોપડે નોંધાયેલા છે, પરંતુ આ બધામાં શિરમોર છે રાજમાતા કે જેનું નામ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ચૂક્યું છે।